Namaskar, dear friends. I, Jitubhai Mistry, once again heartily welcome to all of you in my YouTube channel. Dear friends, today we will learn Unit 1, Read 2, The Wild Savior. મિત્રો આજે આપણે ધોરણ 11 યુનિટ 1 રીડ 2 વાઇલ્ડ સેવિયર એની આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો ધ વાઇલ્ડ સેવિયર, વાઇલ્ડ મીન્સ વન્ય જીવ કહેવાય ને, સેવિયર મીન્સ રક્ષક, બચાવનાર. અહીં હિમાલયની પર્વતમાળામાં ગામડે ગામડે સૂકો મેવો, ઔષધિ, કિંમતી પથ્થરો વેચતા અલીભાઈની આ વાર્તા છે. એક ગામમાં રામસિંગ પરિવાર દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે છે. તેઓ અલીભાઈ પાસેથી પર્વતીય વિસ્તારની રોમાંચક વાતો સાંભળવા ઉત્સુક છે. પર્વતીય વિસ્તારમાં ફરતા હોય એટલે સ્વાભાવિક છે કે દરરોજ નવા નવા એક્સપિરિયન્સ થાય, અનુભવો થાય. આવો જ એક રોમાંચક અનુભવ અલીભાઈ આ પરિવારને જણાવે છે. તો મિત્રો ચાલો જોઈએ એ રોમાંચક અનુભવ કેવો હતો જંગલ વિસ્તારનો, પર્વતીય વિસ્તારનો, એની આજે આપણે ચર્ચા કરીએ આ પાઠ દ્વારા. ધ વાઇલ્ડ સેવિયર, વન્યજીવ રક્ષક અથવા બચાવનાર. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. અહીંયા નીલમ કેમ ડેશિંગ બહુ ઝડપથી પ્રવેશ કર્યો. ઇન્ટુ ધ હાઉસ ઘરમાં, શાઉટિંગ બૂમો પાડતો, જોયફુલી આનંદ સાથે બૂમો પાડતી પાડતી ઝડપથી નીલમ ઘરમાં આવીને શું કહે છે? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ ફેમિલી, રામસિંગ ફેમિલીના તમામ સભ્યો વેન્ટ રનિંગ આઉટ ટુ સી, દોડતા બહાર આવ્યા. એન્ડ ધેર, બહાર આવીને જોયું તો કોણ હતું? હી મીન્સ અલીભાઈ ઊભા હતા. ટોલ મેન. આ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા એક પ્રશ્ન છે તમારો. ડિસ્ક્રાઇબ અલીભાઈ. અલીભાઈ વિશે વર્ણન કરવું, આ પ્રશ્ન છે. ડિસ્ક્રાઇબ અલીભાઈ. કેવા હતા? ટોલ મેન, બહુ ઊંચા માણસ. ખડતલ આપણે કહીએ ને, પર્વતીય વિસ્તારમાં રહેતા હોય એટલે માણસ એમની હાઈટ બહુ હોય ત્યાં. બ્રોડ શોલ્ડર્સ, વિશાળ ખભા. રેડ ચીક્સ એન્ડ નોઝ, લાલ ચટક ગાલ અને નાક. વિટિશ કોમ્પ્લેક્શન, ગૌવર્ણ કોમ્પ્લેક્શન, દેખાવ. હી વોઝ ડ્રેસ, હવે એમનો ડ્રેસ કેવો હતો? હાઉ વોઝ હિઝ ડ્રેસ એવો પ્રશ્ન પૂછાય તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. એકદમ વોર્મ, ગરમ. થીક, જાડો. લોંગ, લાંબો. વુલન કોટ, ઊનનો કોટ હતો એમ. ટાઈટ ટ્રાઉઝર્સ, એકદમ ટાઈટ ફિટ લેગો. બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના બૂટ પહેર્યા હતા. બ્રાઉન ફર કેપ, બ્રાઉન એટલે બદામી કલરની, ફર કેપ રૂવાટીવાળી ટોપી. હા, જે જનરલી પ્રાણીઓના ઉપરના વાળમાંથી બનાવવામાં આવે છે. વિથ બ્રોડ સ્માઇલ, એકદમ હાસ્યથી. ફૂલ ઓફ વોર્મથ, ઉષ્માથી. રામસિંગ હગ હિમ, રામસિંગ એને ભેટી પડ્યા. હગ એટલે ભેટી પડવું. અને શું કહે છે? સઈડ, કમિંગ, અંદર આવો, અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ્સ, તમારું ખરેખર હું સ્વાગત કરું છું. અલીભાઈ પેટ એવરીવન, અલીભાઈ બધાને પેટ કરવું એટલે પીઠ થાબડે છે. સ્પોક લવિંગલી, પ્રેમથી કહે છે. ઇચ મેમ્બર ઓફ ધ ફેમિલી, ફેમિલીના દરેક સભ્ય સાથે પ્રેમથી કહે છે, બોલે છે. ઇન હિઝ થિક, પોતાના ગાઢ સ્ટ્રોંગ વોઇસ, મજબૂત અવાજથી.
મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કાઉચ. કાઉચ એટલે સોફો. સોફા ઉપર આમથી બેસી ગયા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. રામસિંગ જ્યારે અલીભાઈ સાથે વાત કરતા હતા એ દરમિયાન માતાએ એટલે રામસિંગની પત્ની એમને સરસ મજાની ચા બનાવી દીધી. અલીભાઈ વોઝ એ ટ્રાવેલર. અહીંયા એક પ્રશ્ન છે, ધ્યાન રાખજો મિત્રો. વોટ વોઝ અલીભાઈ? અલીભાઈ વોઝ એ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ. લાંબી પદયાત્રા કરી હતી. હિમાલયન માઉન્ટેન. કઈ જગ્યાએ? હિમાલયની પર્વતમાળા ઉપર. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એમનો શેનો શોખ હતો? બસ કુદરતનું નિરીક્ષણ કરવું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન, ઇન ધ માઉન્ટેન. એ કઈ કઈ જગ્યાએ જતા? એક ગામથી બીજે ગામ, એક નગરથી બીજા નગરમાં, પર્વતીય વિસ્તારમાં. સેલિંગ વેચવાનું કામ કરતા. ડ્રાય એપ્રિકોટ્સ સૂકા જરદારુ, હર્બ્સ વનસ્પતિ, મેડિસિન્સ ઔષધિ, પ્રેસિયસ સ્ટોન્સ કિંમતી પથ્થર. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. એમને જ્યાં જ્યાં એમને ટ્રાવેલ કરી હતી, સફર કરી હતી, તેમને આ વસ્તુઓ ભેગી કરેલી. એ ભેગી કરેલી વસ્તુઓ ગામડે ગામડે, શહેર શહેર જઈને વેચવાનું કામ કરતા. તમને એ પ્રશ્ન પૂછાય મિત્રો, ધ્યાન રાખજો. વાય ડીડ અલીભાઈ ગો ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન? તો સેલિંગ ડ્રાય એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ. પ્રશ્ન પૂછાય બીજો પણ. વોટ વોઝ અલીભાઈ સેલિંગ? અલીભાઈ શું વેચતા હતા? તો આટલેથી શરૂ કરો. અલીભાઈ વોઝ સેલિંગ ડ્રાય એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ. ક્લિયર? આગળ જઈએ. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસિંગ. રામસિંગે પ્રશ્ન કર્યો કે અલીભાઈ તમે અત્યાર સુધી હાલમાં એમ કે ક્યાં છો એમ? વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? અત્યાર સુધી ક્યાં હતા એમ કે? આઈ વેન્ટ અપ. કે છે હું ગયો હતો. હાઈ માઉન્ટેન પર્વતીય ઉચ્ચ વિસ્તારોમાં. કઈ જગ્યાએ આવેલું છે? બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. અત્યારે હાલ ભારત અને તિબેટની બોર્ડર છે, ત્યાં હું ઊંચા પર્વત ઉપર ગયો હતો. નીલમ આસ્કડ એલોન. નીલમે પૂછ્યું એકલા ગયા હતા? ઓફકોર્સ. શું કહે છે? ઓફકોર્સ, ચોક્કસ. આઈ એમ યુઝડ ટુ ઇટ. હું આનાથી ટેવાયેલો છું. આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર એ નાઇટ. હું અહીંયા એક જ રાત રોકાઈશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. હી સેડ. આવતીકાલે સવારે હું અહીંયાથી નીકળી જઈશ. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. ના ના અલીભાઈ, અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી. તમારે અમને એક પર્વતીય વિસ્તારની વાર્તા તો કહેવી જ પડશે. સેડ નીલમ. નીલમે કહ્યું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્ટ એટલે ધ્યાન રાખજો, ઇન્સિસ્ટન્સ આગ્રહ કહેવાય ને. હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. 2 દિવસ માટે તૈયાર થઈ ગયા. ધેટ નાઇટ ધે, એ રાત્રે બધા લોકો કેપ્ટ અવેક ટિલ લેટ, મોડે સુધી જાગ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, એમની પથારીમાં બાજુમાં બેસીને. લિસનિંગ, સાંભળતા. હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, એમના ટ્રાવેલના અનુભવો, રસપ્રદ ટ્રાવેલના અનુભવો સાંભળવા બધા લોકો આખી રાત સુધી જાગ્યા. હવે અલીભાઈ અહીંયા પોતાની સરસ મજાની વાર્તા શરૂ કરે છે. અલીભાઈ બિગેન હિઝ સ્ટોરી, અહીંયા શરૂ કરે છે પોતાની વાર્તા. શું થયું હતું? ઇટ વોઝ ઓલમોસ્ટ એ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. નજીકના ગામમાં મારે એક દિવસ 2 કલાક રોકાવાનું થયું.
I was only a few miles away from the border of India and Tibet. હું ફ્યુ માઇલ્સ અવે થોડાક જ માઇલ દૂર હતો ભારત અને તિબેટની બોર્ડરથી. આઈ વોઝ હંગ્રી, એક દિવસ હું ભૂખ્યો થયો એ ટાઈમે. સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, જમવા માટે બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર, બધી જ જગ્યાએ શાંતિ, એક્સેપ્ટ સિવાય સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઈમ્સ, ફક્ત પક્ષીઓનો કલરવ સંભળાતો. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ શબ્દ ધ્યાન રાખજો, કોળીઓ કહેવાય ને. જેવો મેં કોળીઓ મોઢામાં મૂક્યો, વેન આઈ હર્ડ, ત્યારે મેં સાંભળ્યું એકદમ સોફ્ટ, ધીમો, ફીબલ ગ્રાઉલ્સ, એટલે કે ધીમો અવાજ. શેનો? કોઈ પણ પ્રાણીનો ગર્જના કહીએ ને આપણે મિત્રો, એ અવાજ અમને સંભળાયો. આઈ વોઝ એલાર્મ, અને અલીભાઈ થઈ ગયા એકદમ સજાગ. કારણ શું હતું? ફ્રોમ ધ સાઉન્ડ આઈ વોઝ શ્યોર, અવાજ ઉપરથી મને ખાતરી થઈ, ઇટ વોઝ નથિંગ બટ એ બિયર. બેર શબ્દ ધ્યાન આપજો મિત્રો. એક બીજું કોઈ નહીં, પણ એક શું હતું? રેન્સ. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ, તરત જ મેં મારું ટિફિન બોક્સ ક્લોઝ, બંધ કર્યું. બેન્ટ લો, નીચે નમ્યું. સો ધેટ, જેથી કરીને સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી, ખોરાકની સ્મેલ અને શરીરની પણ સ્મેલ, નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. મોન્સ્ટર એટલે અહીંયા કદાવર પ્રાણી જેને કહીએ, એના સુધી, પવનથી એના સુધી એની સ્મેલ ના પહોંચે એટલા માટે ટિફિન બોક્સ બંધ કર્યું, નીચે નમી ગયો, જેથી કરીને એના તરફ સ્મેલ ના આવે. પ્રાણીઓની સ્મેલ શક્તિ વધારે હોય, ગમે ત્યાંથી સૂંઘીને પણ કોઈ પણ પ્રાણી અથવા માણસની જોડે આવી શકે છે. આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ, અહીંયા બંબુ સ્ટાફ ધ્યાન રાખજો, વાંસની લાકડી. ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ્સ, એની ધાર ઉપર શું હતી? છેડો, લોખંડનો છેડો હતો, ભાલા જેવું જેને કે. ઇન માય રાઇટ હેન્ડ, જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ, ડાબા હાથમાં શું હતું? ડબલ ધારવાળું ચપ્પુ અથવા છરો જેને કહીએ. આઈ ક્રોલ, એટલે પેટ વડે ચાલવાનું શરૂ કરી. કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, માઉન્ટેનની ધાર ઉપર પેટ વડે ચાલવાનું શરૂ કર્યું. લુક ડાઉન ઇન ટુ ડીપ, મેં ઊંડે સુધી જોયું. નેરો વેલી, સાંકડી ખીણ, દૂર સુધી જોયું. સૂન માય આઈઝ કોટ સાઇટ, તરત જ મારી નજર પડી. ટુ ટાઇની, બે નાના. સ્નો લેપર્ડ, સ્નો લેપર્ડ માદા ચિત્તા કહીએ ને આપણે, એના કપ્સ, બચ્ચા. સ્મોલ, નાના. ફ્લેટ પીસ ઓફ લેન્ડ, સમતલ સપાટી પર. ઓન ધ સ્લોપ ઓફ ઓપોઝિટ માઉન્ટેન, સામેના પર્વતના ઢોળાવની સમતલ સપાટી ઉપર મેં એક સ્નો લેપર્ડના બચ્ચા, સરસ મજાના નાના બચ્ચા જોયા. નીલમ આસ્ક, નીલમે પૂછ્યું, ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક નીલમ, કેવા લાગતા હતા? શું જવાબ આપે છે અલીભાઈ? દે વર બ્યુટીફુલ. તમને પ્રશ્ન પૂછાય, હાઉ વર ધ કપ્સ? બચ્ચા કેવા હતા? દે વર બ્યુટીફુલ. ધેર ફ્લફી, ફ્લફી એટલે સુવાળું જેને કહીએ. સ્નો વ્હાઇટ ફરી કોટ, રૂવાટી, સફેદ કલરની સફેદ રૂવાટી. મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો, એકદમ પરફેક્ટ મેચ થતી હતી બરફ સાથે. સેડ અલીભાઈ, એઝ ઇફ, જાણે કે, વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, પોતાની આંખોથી જાણે જોઈ રહ્યા હોય એવું વર્ણન અલીભાઈ અહીંયા કરતા હતા. અર્જુન આસ્કડ, વોટ વર ધ કપ્સ ડુઈંગ?
બચ્ચા શું કરતા હતા? શું જવાબ આપે છે અલીભાઈ? દે વર પ્લેઇંગ, રમતા હતા. ઈચ વન ક્રાઉઝ ઓન ધ સ્નો. એક ક્રાઉચ એટલે શું? અહીંયા ભાખડીએ ચાલવું, પગે ચાલવું. એન્ડ રોલ, ગબડવું. ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. એમની સરસ મજાની સુંદર ગ્રીન કલરની આંખોથી એકબીજાને જોતા, રોલ કરતા, ભાખડીએ ચાલતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. એક બચ્ચું બીજા બચ્ચા ઉપર શું કરતું? કૂદકા મારતું. દે વુડ રેસલ. તેઓ કુસ્તી કરતા ફોર એ વાઇલ, થોડો સમય માટે. ગ્રાઉલિંગ સોફ્ટલી, પાછા ગુરક્યા પણ કરતા. દે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન. ફરીવાર ગુરક્યા કરતા, ફરીવાર કુસ્તી કરતા. વોચિંગ ધેમ વોઝ ફન. એમને જોવું એ ખરેખર એક લાવો હતો. બટ આઈ વોઝ વરીડ. અહીંયા પ્રશ્ન પૂછાય, ધ્યાન રાખજો. વાય વોઝ અલીભાઈ વરીડ? કેમ અલીભાઈ ચિંતામાં હતા? બિકોઝ મધર લેપડ, માદા લેપડ, ચિત્તો, કુડ નોટ બી સીન એનીવેર. આજુબાજુ ક્યાંય પણ એની મધર હતી નહીં. મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન શી ઇઝ વિથ કપ્સ. બચ્ચાવાળી માતા હંમેશા બહુ જ ખતરનાક હોય છે, ભયંકર હોય છે. ધેન વોટ હેપન? આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, પછી શું થયું? વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે પેટથી હું ગ્રાઉન્ડ ઉપર પડી રહ્યો એમ. આઈ વોઝ વરીડ. હું ચિંતામાં હતો. ઇફ મધર વોઝ એરાઉન્ડ. કદાચ એની મધર આજુબાજુ હોય તો. સૂન આઈ શો વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. તરત જ મેં એક વિચિત્ર ઘટના જોઈ. ઓલ ઓફ એ સડન, અચાનક, અ હ્યુજ બ્લેક બેર, એક મોટો કાળા કલરનું રીંછ, કેમ ગ્રાઉલિંગ, નીચે ઉતરતું જોયું. ફ્રોમ ધ ટ્રીઝ, ક્યાંથી આવ્યું? ઝાડમાંથી. રશ ટુવર્ડ્સ અ કપ. કઈ તરફ ગયું? બચ્ચાઓ તરફ. નાવ આઈ વોઝ વરીડ. અહીંયા આ બાજુ અલીભાઈ ચિંતામાં હતા. મોર એબાઉટ ધ કપ્સ ધેન મી. અલીભાઈ કહે છે, મારા કરતાં આ બચ્ચાની મને વધારે ચિંતા હતી. વિધિન નો ટાઈમ, તરત જ, આઈ હર્ડ, મેં સાંભળ્યું, ડિફનિંગ રોઅર ઓફ એંગર, એક ગુસ્સાભરી ત્રાડ, કાન ફાડી નાખે એવી ત્રાડ. ફ્રોમ, કોની તરફથી? જસ્ટ એ ફ્યુ મીટર અવે ફ્રોમ મી, મારાથી થોડેક દૂર. એક ગુસ્સાભરી ત્રાડ મને સંભળાઈ. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, ભય અને આશ્ચર્ય સાથે શું જોયું મેં? એ બિગ વ્હાઇટ કેટ, મોટી વ્હાઇટ કલરની બિલાડી. મધર સ્નો લેપર્ડ, માદા હિમ ચિત્તાજનકી. એપિયર્ડ, દેખાઈ. જમ્પિંગ ડાઉન, કૂદકા મારીને. નિયર બાય હ્યુઝ રોક, એક મોટા પર્વત ઉપરથી જમ્પિંગ કરીને મને આ એક મધર લેપર્ડ દેખાઈ. અર્જુન એક્સક્લેમ, ઘોષ, અરે ભગવાન! પછી શું થયું? હાઉ હોરીફાઈંગ, એડેડ નીલમ. નીલમે કહ્યું, હાઉ હોરીફાઈડ, કેટલું ભયાનક. કીપ ક્વાઇટ, સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. અધીરાઈથી મમ્મીએ કહ્યું, શાંતિ રાખો. વોટ હેપન ધેન? પછી શું થયું? થેન્ક્સ ગોડ, અલીભાઈ કહે છે, આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ ઓન હર કપ્સ. હું નસીબદાર હતો કે હર આઈઝ એટલે અહીંયા મધર લેપર્ડ, ધ્યાન રાખજો. એની આઈઝ બિલકુલ બચ્ચાઓ પર હતી. એટલે શી ડીડ નોટ લુક અપ એટ મી, મારા તરફ એનું ધ્યાન ન ગયું. વિધિન મોમેન્ટ્સ, અચાનક, મધર લેપર્ડ લીપ ડાઉન, તરત જ મમ્મી મધર લેપર્ડ, માદા લેપર્ડ લીપ ડાઉન, નીચે ઉતરે છે. ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, એમનું રક્ષણ કરવા માટે, બચ્ચાઓનું રક્ષણ કરવા માટે તરત જ નીચે ઉતરે છે.
સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં. સી લેન્ડેડ સ્ટ્રેટ, સીધે સીધી નીચે ઉતરે છે. ઓન ધ બિયર, કોના ઉપર? સીધે રેન્જ ઉપર. ફિયર્સલી, બહુ ભયાનક રીતે. ફિયરલેસ, બિલકુલ ડર્યા વગર સીધો એને હુમલો કરી દીધો. બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. અહીંયા રેન્સ પોતાનું સંતુલન ગુમાવી બેઠો. વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ એટલે કે આ બંને હિંસક પ્રાણીઓ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ, ક્યાં ગયા? રોલ કરતા કરતા નીચે ખીણ તરફ. સ્નોવી સ્લોપ્સ, પર્વતીય ઢોળાવ જેને કહે. ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજાને ગુલાટિયા મારતા. ક્યાં સુધી? દે લેન્ડેડ ઇન અ નેરો વેલી વિથ લાઉડ થર્ડ, મોટા અવાજ સાથે સાંકડી ખીણમાં તેઓ નીચે ના ઉતર્યા ત્યાં સુધી ગુલાટિયા મારતા મારતા નીચે ઉતરે છે બંને હિંસક પ્રાણીઓ. આઈ ક્રેન, ક્રેન શબ્દ ધ્યાન રાખજો. માય નેક, ક્રેન એટલે લંબાવવું. અલીભાઈ કહે છે મેં મારું નેક લંબાવ્યું. સો ડીડ ટુ ફ્રાઇટન કપ્સ, બે નાના બચ્ચાઓએ પણ માથું નમાવ્યું. મેં પણ મારું ગરદન નીચે નમાવ્યું. મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. અહીંયા ખરેખર ઇન્સ્ટિંક્ટ એટલે એની જે સહજ વૃત્તિ છે ને, પ્રોટેક્ટિંગ, બચાવવાની, પોતાના બચ્ચાને બચાવવાની જે એની સહજ વૃત્તિ છે એ ખરેખર બહુ જ મજબૂત છે. અલીભાઈ, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ ફોર હર યંગ વન્સ. આ મધર લેપર્ડ હંમેશા તૈયાર જ હોય છે લડાઈ કરવા માટે, અપ ટુ ડેથ, મૃત્યુ સુધી. ફોર હર યંગ વન્સ, યંગ વન્સ એટલે અહીંયા બચ્ચા. બચ્ચાને બચાવવા માટે મમ્મી હંમેશા લડાઈ કરવા, મૃત્યુ સુધી લડાઈ કરવા તૈયાર હોય છે. શેર રામસિંહ, આવું રામસિંહે કહ્યું. યસ યુ આર રાઇટ, હા તમે સાચા છો. સેડ મધર, મમ્મીએ કહ્યું. લવિંગલી, પ્રેમથી. લુકિંગ એટ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન, નીલમ અને અર્જુનના હસતા ચહેરા સામે પ્રેમથી જોઈને મમ્મી શું કહે છે? યસ યુ આર રાઇટ, તમે સાચા છો. મમ્મી હંમેશા બચ્ચા માટે કોઈ પણ કરવા તૈયાર છે. અલીભાઈ કન્ટિન્યુ. અલીભાઈ અહીંયા આગળ પોતાની વાર્તા ચાલુ રાખે છે. ધ હ્યુઝ બેર, કેવું હતું? વોટ વોઝ ધ સાઇઝ ઓફ ધ બેર? ધ્યાન રાખજો. 3 times સાઇઝ ઓફ મધર લેપર્ડ, માદા લેપર્ડ કરતાં 3 ગણું મોટું આ રેન્સ હતું. સ્ટૂડ અપ, ઊભું હતું. ઓન હિઝ હાઇન્ડ્સ લેગ, હાઇન્ડ્સ લેગ એટલે ધ્યાન રાખજો રેર શબ્દ પણ છે એના માટે. પાછળના પગે. સ્ટેચ, એને લંબાવ્યું. બિગ પો, મોટો પંજો. વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, નખવાળા લાંબા મજબૂત નખવાળા પંજા એને આગળ લંબાવ્યા. હી શો હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ, પોતાને દાંત બતાવ્યા. ગ્રાઉલ એટલે ગર્જના કરી. મધર સ્નો લેપર્ડ લુક એટ હિમ ફોર અ સેકન્ડ, માદા ચિત્તાએ એની સામે થોડી વાર જોયું. સ્નેલ, ગુરક્યા કર્યા. વિથ ધ લિપ લોક ડાઉન, અને નીચે ઉતરે છે, એને પછાડે છે. ધ બ્લેક મોન્સ્ટર, આ રાક્ષસને એટલે કે આ મોન્સ્ટરને, વિશાળકાય પ્રાણીને એને નીચે પછાડે છે. હોલ વેલી ઇકો, આખી ખીણ કેવી થઈ ગઈ? વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, ભરાઈ ગયા એમના અવાજથી. સ્નો લેપર્ડ વોઝ શિફ્ટ, આ માદા લેપર્ડ કેવી હતી? એકદમ સ્ફૂર્તિલી. જમ્પ એબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, આમથી તેમ કૂદકા મારે છે. ટીયરિંગ, ફાડી નાખતી. બિગ પીસ, મોટા ટુકડા. બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેર, રીંસના મોટા એકદમ ટુકડા કરી નાખ્યા. એને ચીથરા કાઢી નાખ્યા. ધ બલ્કી
એટલે ભારે શરીર. સ્લો, ધીમું. બેર, રેન્સ ફેલ ટુ ઇન્જર હિઝ એનેમી. દુશ્મનને ઇન્જર્ડ કરવા માટે, નુકસાન પહોંચાડવા માટે નિષ્ફળ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. આ જે લડાઈ હતી બંનેની એ લગભગ 10 મિનિટ ચાલી. બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. અહીંયા બિયર વોઝ બ્લીડિંગ. કોણ લોહી લુહાણ થયું હતું? તો બેર. વેનેવર લેપર્ડ એટેક, જ્યારે લેપર્ડ હુમલો કર્યો, બેર લિફ્ટેડ હિઝ હ્યુઝ પો ટુ કવર હિઝ ફેસ. એ પોતાનો પંજો ઊંચો કરી પોતાનો ફેસ કવર કરી લીધું, ઢાંકી દીધું. બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. અહીંયા બેર પ્રયત્ન કરતું બચાવવા માટે પોતાના લાઈફને, જીવનને બચાવવા માટે એ પ્રયત્ન કર્યો હતો. દે બોથ મૂવ ફર્ધર એન્ડ ફર્ધર. બંને જણા આગળ ને આગળ વધતા ગયા. ક્યાં સુધી? ટીલ દે ડિસએપિયર રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન. મોટા પર્વતની પાછળ અદૃશ્ય ના થાય ત્યાં સુધી એ લોકો આગળ ને આગળ જતા ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર એ વાઇલ. મને થોડો સમય દેખાયા નહીં. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નેલ્સ. મને એમના અવાજ, ત્રાડ, ગર્જના એમની સંભળાઈ. દેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. ફરી એકવાર ખીણ, શાંત, એકદમ ક્વાઇટ બની ગઈ. મધર રીએપિયર. માદા ચિત્તા ફરી પાછા આવી. રેન અપ ટુ હર કપ્સ. દોડતી ગઈ પોતાના બચ્ચા પાસે. સી સ્મેલ્ટ. એમને સૂંઘે છે. લીક દેમ. એમને ચાટે છે. ઓવર અગેન એન્ડ અગેન. વારંવાર. મેક શ્યોર. હા, વોટ વોઝ મધર મેકિંગ શ્યોર? એવો પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખજો. શું ખાતરી કરે? કેમ આવું કરે છે? કેમ સૂંઘે છે? કેમ ચાટે છે? દેટ દે વર નોટ હર્ટ બાય ધ બેર. એ ખાતરી કરવા માગતી હતી કે આ બેર રેન્સે એમને કોઈ ઈજા તો નથી કરી. દેન ધ થ્રી એટલે મીન્સ હિયર ટ્રાયો. આ 3 જણા ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસએપિયર. મધર લેપર્ડ એન્ડ 2 કપ્સ. પર્વત ઉપર ચડ્યા અને ત્યાંથી અદૃશ્ય થયા. નીલમ સાઈડ. નીલમ અહીંયા શું કહેશે? જો, યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીફ સેડ નીલમ. નીલમે કહ્યું, તમને રાહત થઈ હશે નહીં? ક્વાઇટ, ચોક્કસ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર મોર ટાઈમ. હું આ જ પોઝિશનમાં ત્યાં ઊભો રહ્યો. વોચ, જોયું. ધ ફેમિલી ડિસએપેર્ડ ઇન ધ વુડ્સ. વુડ્સ એટલે અહીંયા જંગલ. વેવિંગ ધ ટેલ્સ. પૂંછડી હલાવતા આ ફેમિલી ત્યાંથી અદૃશ્ય થઈ. આઈ ઓલ્સો વેવ માય હેન્ડ. મેં પણ હાથ હલાવ્યો. એન્ડ સેડ ગુડ બાય. એમ કે આવજો એવું કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બેર? આસ્ક અર્જુન ઇગરલી. અર્જુનને વળી આતુરતા હતી એટલે એને પૂછ્યું અલીભાઈને કે અલીભાઈ, વોટ હેપન ટુ ધ બેર? પેલા રેન્સનું શું થયું? એમ કે અલીભાઈ શું કહેશે? ગોડ નોઝ. ભગવાન જાણે. ઓલ આઈ નો. હું તો ફક્ત એટલું જ જાણું છું. ધેટ કમિંગ ઓફ ધ બેર વોઝ બ્લેઝિંગ ફોર મી. આ વાક્ય ધ્યાન રાખજો. આ તમારું ટાઇટલ છે. વાઇલ્ડ સેવિયર કોણ? વાઇલ્ડ સેવિયર. વન્ય જીવ રક્ષક કોણ? તો કમિંગ ઓફ ધ બેર. રેન્સનું આવવું એ મારા માટે આશીર્વાદરૂપ હતું. કેમ અલીભાઈ આવું કહે છે આશીર્વાદરૂપ? બિકોઝ ઇટ રિયલી સેવ મી. કારણ કે આ રેન્સે મને શું કર્યું છે? બચાવે છે. જો આ ના આવ્યો હોત તો કદાચ આ મધર લેપર્ડ મારા ઉપર હુમલો કરી શક્યો હોત. આઈ થેન્ક ગોડ. મેં ભગવાનનો આભાર માન્યો. ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી. બચ્ચા અને મને બંનેને બચાવવા બદલ મેં ભગવાનનો શું કર્યો? આભાર માન્યો.
અહીંયા મિત્રો આ યુનિટ આપણે પૂરો કરીએ છીએ. જો તમને આ સિસ્ટમ ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. ફરીવાર નેક્સ્ટ ટાઈમ એક નવા જ ટૉપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.